ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 28/10/2025થી મતદાર યાદી શુદ્ધ અને ત્રુટિરહિત બનાવવા અર્થે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે। આ માટે તમામ મતદારોએ જે એન્યુમરેશન ફોર્મ છે એ ભરવાની આવશ્યકતા છે। આ તબક્કે કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી। આના માટે 4/11/2025થી તમામ BLO ઘરે ઘરે જઈને મતદારોને આ ફોર્મનું વિતરણ કરશે અને મતદારોને અપીલ કરશે કે આ ફોર્મ ભરીને પોતાની વિગત ભરીને પરત કરે। વધુમાં કોઈપણ મતદાર એન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકશે। આ ખૂબ અગત્યની બાબત છે, જેની વેબસાઇટ પરથી ઓનલાઈન એન્યુમરેશન ફોર્મ પણ ભરી શકશે। વિશેષ કરીને વલ્નરેબલ ગ્રુપ ઓફ સોસાયટી જેવા કે દિવ્યાંગજનો, વૃદ્ધજનો, અશક્તો, સ્લમ એરિયામાં રહેતા તેમજ અન્ય લોકો કે જેને ઓનલાઈન ભરવું હશે એ આ ફોર્મ ભરી શકશે। એના માટે ટોલ ફ્રી નંબર પણ અમે આપ્યા છે। 1950 પર આ ટોલ ફ્રી નંબર પર પૂછી શકાશે। સમગ્ર પ્રક્રિયામાં BLO આપને ગાઈડ કરશે, જેથી તેઓ તેમનો પૂરતો સહયોગ આપવાનો રહેશે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે અધિકૃત કરેલ વ્યક્તિ મારફતે માહિતી આપવામાં આવે તેને જ સાચી માનવાની રહેશે। જો કોઈ વ્યક્તિ એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માંગે છે તો એની શરતો રહેશે। ફોર્મ સાઇન થયેલ હોવાથી મતદાર ફક્ત પોતાના માટે જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। એપિક 2025 પરનું નામ અને આધારનો ઉપયોગ કરતા સાઇન ટૂલ પર નામ એક સમાન હોવું જોઈએ। આગળની પ્રક્રિયા માટે મતદારનો મોબાઈલ નંબર એપિક સાથે લિંક થયેલો હોવો જોઈએ। જે મતદારો ઉપરોક્ત વિગતો સાથે મેળ નથી ખાતા તેમને BLO દ્વારા ફિઝિકલ ગણતરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। બીજું કે ખાસ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે નવી બાબત છે કે અત્રેના જિલ્લામાં 15, 16, 22 અને 23 નવેમ્બર 2025ના રોજ સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી તમામ BLO મતદાન મથક પર હાજર રહેશે, જ્યાં એમની પાસે 2002ની મતદાર યાદીની વિગતો હશે, જેની લિંક કરાવી, મેપ કરાવી અને પોતાના પુરાવા રજૂ કરી અને ત્યાં પણ આ ફોર્મ ભરી શકાશે અને પોતાના નામ દાખલ કરવા માટેનો વિગત આપી શકશે। બીજું એ છે બુક અ કોલ વિથ BLO સર્વિસ। મતદાર જો BLOનો ફોનથી સંપર્ક કરવા માંગે છે તો તેને વેબસાઇટ પરથી બુક અ કોલ એટલે કે BLO સાથે નિર્ધારિત સમયે વાત કરવાનો વિકલ્પનો પણ ઉપયોગ કરી શકશે અને આ BLOનો સંપર્ક સાધીને SIR બાબતે વધુ માહિતી મેળવી શકે। જેને સ્થળાંતર કર્યું છે એવા મતદારો માટે પણ ઇલેક્શન કમિશને ખાસ વ્યવસ્થા કરી છે। કામકાજ કે મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે જેઓ જે વિસ્તારમાં કામકાજ કરતા હોય ત્યાંની મામલતદાર કચેરી ખાતે એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન ભરી શકે તે માટે દર અઠવાડિયે રવિવારના રોજ એટલે કે તારીખ 9, 16, 23, 30 નવેમ્બર 2025 કચેરી સમય દરમિયાન ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, જેનો પણ લાભ લેવા વિનંતી છે।